એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 26 જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલ ધડક કરતી આતંકવાદ વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી। મોક ડ્રીલ દરમિયાન 2 આતંકીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ 3 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા। કમાન્ડોની કુશળતા, શિસ્ત અને સાહસથી ભરપૂર કરતબોએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સમગ્ર મોક ડ્રીલનું સંચાલન વીક કમાન્ડર શ્રી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન લોકોમાં દેશ માટેની દાજ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અહેવાલ પ્રધાનજી ઠાકોર।